પણ ચિંતા વધી છે, કારણ કે સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ થઈ ગયું છે. લોકો ગેસ એજન્સીઓ પર લાઈનો લગાવીને ઊભા છે, પણ ગેસના બાટલા નથી મળતા એવી ચિંતામાં લોકો ઘેરાઈ ગયા છે. ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવે તો બુક થતા નથી અને લોકો હવે કરશે શું એ પરિસ્થિતિ છે. જો કે આ પહેલા જ સરકાર તરફથી નિવેદન આવ્યું હતું કે સૌથી પહેલી સરકારની પ્રાથમિકતા એ છે કે લોકોના ઘરમાં ચૂલો સળગતો રહેવો જોઈએ. હા, ઉદ્યોગોમાં કાપ મૂકવો પડશે તો મૂકીશું, પણ સામાન્ય વ્યક્તિના ઘરમાં ચૂલો ઠરે નહીં એ ધ્યાન રાખવામાં આવશે, સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. પણ એ બધા વચ્ચે અત્યારે ગેસના જે આઉટલેટ્સ છે ત્યાં ઓનલાઈન બુકિંગ બંધ થઈ ગયા છે. લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. આ કોઈ કમર્શિયલ સિલિન્ડર લેવા માટે ઉભેલી જનતા નથી. આ જે લોકો છે એ પોતાના ઘરમાં ગેસ સિલિન્ડર વાપરે છે, જેમને ત્યાં પીએનજીની લાઈનો નથી આવી, જે ગેસના બાટલા પર નિર્ભર છે, એ લોકો છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જયેન્દ્ર મારી સાથે લાઈવ જોડાયા છે. જયેન્દ્ર, એક તરફ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોઈના ઘરમાં પણ ચૂલો નહીં ઠરે, એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, એની તકેદારી રાખવામાં આવશે. બીજી બાજુ ઓનલાઈન બુકિંગ બંધ થયા છે. લોકોના મનમાં ફળક પેઠી છે કે કદાચ ગેસ નહીં મળે તો ઘરનો ચૂલો ઠરી જશે. જેની ઉપર જે રીતે વાત કરવામાં આવે, આ યુદ્ધની સ્થિતિની અસર ખાસ કરીને જોવાઈ રહી છે. કારણ વાત કરવામાં ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવી છે. પહેલા બુકિંગ થઈ જતી તેને બીજા દિવસે બાટલો મળી જતો હતો, પરંતુ હવે બુકિંગ કર્યા બાદ બાટલો 15 થી 20 દિવસ બાદ મળી રહ્યો છે. કેટલાક ડિસ્ટ્રીબ્યુટર્સ આપણી એમની જોડે વાત કરીશું. કઈ રીતે હાલ સ્થિતિ છે તે મને જણાવશો અત્યારે? જી જણાવશો અત્યારે કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને? અત્યારે તો અમારે જે ગેસની બોટલ જે છે તે કસ્ટમર પહેલા 15-20 દિવસની અંદર બી બુકિંગ કરાવી શકતા હતા, પણ અત્યારે જે અછતના કારણે અત્યારે સરકારે જાહેર કર્યું છે કે એક મંથમાં એટલે 25 દિવસ પછી એક બુકિંગ થશે એમને ત્યાં. જો કદાચ કસ્ટમરથી બુકિંગ ના થતું હોય તો એ કસ્ટમર અમારી પાસે આવે તો એમને કોઈક કોશિશના હિસાબે અમે બી એમને બુકિંગ કરાવી આપીએ છીએ, ગૂગલ પે માંથી કે ફોન પે માંથી ઓનલાઈન પેમેન્ટ કરીને. પણ અત્યારે ઓનલાઈન બુકિંગ પણ બંધ કરવામાં આવી છે અને લોકોને સમસ્યા સર્જાઈ રહી છે. ઓનલાઈન નંબર જે સરકારે બંધ કર્યો છે તો એ કદાચ કોઈ કસ્ટમરથી બુકિંગ નહીં થતું હોય તો એમને અમે બીજો ઓપ્શન્સ બતાવીએ છીએ કે ગૂગલ પે છે, ફોન પે છે, તેમાં ઓનલાઈન પેમેન્ટ કરીને તમે બુકિંગ કરાવીને બી તમે બુકિંગ બોટલ ખરીદી શકો છો. અચ્છા, બુકિંગ કર્યા બાદ પહેલા એવું થતું હતું કે 1 થી 2 દિવસમાં બાટલો મળી જતો હતો, પણ હવે કેટલો સમય લાગશે? હમણાં મેક્સિમમ 2-3 દિવસ તો થશે, કારણ કે સ્ટોક જે પ્રમાણે આવે છે ને તે પ્રમાણે. હવે અમે લોંગ ટાઈમ નથી મોકલતા, જેવો સ્ટોક આવે છે તો ફટાફટ કસ્ટમર અમે સપ્લાય કરી જ દઈએ છીએ. કેટલો સમય લાગશે ખાસ કરીને જોવા જતા? મેક્સિમમ 2-3 દિવસ બુકિંગ કરાવો એટલે 2 દિવસની અંદર તો આવી જ જશે. સમસ્યા કેટલી લાંબી ચાલશે તમને? હવે વાતચીતમાં તો સરકાર બી અત્યારે એ લોકોની પ્રોસેસ ચાલુ રાખેલી છે અને અમે બી કસ્ટમરને જેમ જલ્દી બાટલા મળે તેવું અમે પ્રોસેસ કરેલી છે, એટલે અમે શોર્ટેજમાં તો રહેવાના નથી. મેક્સિમમ 2-3 દિવસની અંદર તો પહોંચતો કરી જ દેશું કસ્ટમરને બોટલ. બિલકુલ, જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે, ખુદ એજન્સીઓ કહી રહ્યા છે કે ઉપરથી જ બંધ કરવામાં આવી છે, પરંતુ તેની સમસ્યા લોકો ભોગવી રહ્યા છે. ઓનલાઈન બુકિંગ હવે સીધા ડીલર પાસે આવીને તેને બુકિંગ કરી રહ્યા છે. શું કહેશો ભાઈ? કઈ ભાઈ બાટલો નોંધાતો નથી એટલે ઓફિસે આવ્યો, કીધા પૂછ્યું, મેં કીધા કઈ રીતનું છે, બંધ થઈ ગયું છે બધો, ફોન બોન કોઈ લાગતો નથી, બરોબર એ લોકોનો. તો અહીંયા આવ્યા તો એક મહિનો આવી રીતે સમસ્યા રહેશે, પછી બધું નોર્મલ થઈ જાય છે એમ કહે છે. ઓકે, બિલકુલ, કે જે રીતે તેમણે જણાવ્યું કે નોંધાતો નથી તેના કારણે સમસ્યા આવી જાય છે, પરંતુ ફરી પાછી થોડા દિવસમાં ચાલુ થઈ તેવી આશ્વાસન આપવામાં આવ્યું છે. જયેન્દ્ર, માહિતી બદલ આભાર.